તો ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભાવનગરની તળાજા, સિહોર અને ગારિયાધાર નગરપાલિકાની 92 બેઠકો માટે આ મતદાન ચાલી રહ્યું છે। 3 તાલુકા પંચાયતની 5 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા થઈ અને મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ની 1 બેઠક પર આ ચૂંટણી છે। કુલ 1118 કરતાં વધુ પોલિંગ સ્ટાફ અહીં ચૂંટણી પ્રક્રિયામાં જોડાયા છે। અહીં સવારથી તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન ચાલી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાવનગર જિલ્લાના તમામ જે મતદાન મથકો છે ત્યાં મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ભાવનગર જિલ્લાની અંદર કુલ 3 નગરપાલિકાઓ જેમાં તળાજા, સિહોર અને ગારિયાધાર ખાતે અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગરની જે વડવા બ વોર્ડ છે તે વોર્ડની અંદર પેટા ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને આ સિવાય તાલુકા પંચાયતની 5 સીટો છે કે જ્યાં પણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। અત્યારે આપ જોઈ શકો છો ભાવનગર જિલ્લાની જે મતદાન મથક છે ત્યાં અમે ઊભા છીએ। આ પેટા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે। ભાવનગરના તમામ જે સિહોર, ગારિયાધાર અને તળાજા આ સિવાય જે પેટા ચૂંટણીઓ છે ત્યાં પણ મતદાન સવારે 8 વાગે સમયસર શરૂ થઈ ચૂક્યું છે। તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે કે લોકો શાંતિપૂર્ણ મતદાન કરે અને વધારેમાં વધારે મતદાન થાય, નિડર કોઈ પણ પ્રકારની સમસ્યા વગર મતદાન કરે તેના માટેના તમામ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। પોલીસ સુરક્ષાથી લઈને તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। સવારથી જ અમુક બૂથ ઉપર આપ જોઈ શકો છો કે ધીરે ધીરે મતદારો સવારમાં મતદાન શરૂ થતાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ વખતે ચોક્કસપણે જે રાજકીય પાર્ટીઓ છે તેમાં પ્રચાર પ્રસારમાં સુસ્તતા દેખાઈ રહી હતી, પરંતુ મતદાનની અંદર મતદારો કેવી એગ્રેસિવ રીતે, કેવી રીતે સમયસર અને પૂરું મતદાન કરે તે તો સમય જ બતાવશે। પરંતુ તંત્ર દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે કે વધારેમાં વધારે લોકો મતદાન કરે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।